નમસ્કાર, હું પ્રવીણ. બિહારનો જનાદેશ અને આ જનાદેશમાં 243 માંથી કોણે મેજિકલ નંબર પર પહોંચશે તેનો જવાબ ઓલમોસ્ટ ક્લિયર થઈ ચૂક્યો છે. ઘણી સીટો પર માર્જિન ઓછું છે, પરંતુ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે બીજેપી અને એનડીએ સત્તામાં આવી ચૂકી છે, આવી રહી છે. આંકડાઓ દર્શાવે છે, કેમ કે જેડીયુ નંબર્સમાં અંતિમ વિધાનસભા ચૂંટણી કરતાં ઇમ્પ્રૂવ થઈ, પરંતુ નીતિશ કુમાર એ સ્થિતિમાં નથી કે પલટી મારી શકે. તો 89 બેઠક પર લીડ કરી રહી છે. જે ફાઇનલ રાઉન્ડ્સ જે ચાલી રહ્યા છે, 2-3 રાઉન્ડ ઘણી જગ્યાએ બાકી છે, પણ પિક્ચર ક્લિયર છે બિહારનું કે એનડીએની સરકાર બની રહી છે. એ વાતમાં દમ છે કે હજુ પણ સવાલ પૂછાઈ રહ્યો છે. ગઈકાલે જ્યારે સવાલના જવાબમાં પોસ્ટર્સ લાગ્યા હતા કે ટાઈગર અભી જિંદા હે નીતિશ કુમારના સંદર્ભમાં, તો બિહારમાં એનડીએની સરકાર બનશે એમાં કોઈ અતિશયોક્તિ નથી. પીએમ મોદી નીતિશ કુમારનો બિહારમાં મેજિક ચાલ્યો અને મેજિક તમામ વાયદાઓનો પણ ચાલ્યો. મેજિક એ 10-10 હજાર રૂપિયા ખાતામાં નાખવાનો પણ ચાલ્યો. કેટલો ચાલ્યો એ જ્યારે આંકડાઓ સ્પષ્ટ થશે, કેમ કે સૌથી મોટો સવાલ એ પણ હતો કે પહેલો તબક્કો પૂર્ણ થયો, બીજા તબક્કાની ઘડીઓ ગણાઈ રહી હતી, ત્યાં સુધી ઇલેક્શન કમિશને ઓવરઓલ કેટલા પુરુષ મતદારો કેટલા મહિલા મતદારોએ મતદાન કર્યું તેનો આંકડો જાહેર કર્યો ન હતો. આ ડિજિટલ ઇન્ડિયામાં જ્યારે વિપક્ષ પ્રેસ કોન્ફરન્સ કરે કે આંકડા દેવામાં શું વાંધો છે, તો બીજો તબક્કો જે શરૂ થયો, તો પહેલા તબક્કાના પૂર્ણ થયા બાદ પીએમ મોદી એક સભામાં જે કહ્યું હતું કે તમારે પહેલા તબક્કાનો રેકોર્ડ તોડવાનો છે ઇન ટર્મ્સ ઓફ જે વોટકાસ્ટિંગ થયું, જે વોટિંગ છે, તો એ રેકોર્ડ પણ તૂટી ગયો. તો રેકોર્ડ બંને તબક્કામાં બન્યા અને બિહારવાસીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો. એ પોલિટિકલ અવેરનેસ દેખાડી, જેના માટે બિહાર જાણીતું છે. અને પાટલીપુત્રના જંગમાં જ્યારે કંઈ પણ ઉથલપાથલ થાય અથવા જ્યારે કોઈ પણ રિઝલ્ટ આવે, તો એનો મેસેજ રાષ્ટ્રીય રાજનીતિમાં પણ જાય છે. મહાગઠબંધન ઓવરઓલ ગણી રહીએ 35 સીટ અને 202 સીટ, એટલે કે 200નો મેજિકલ નંબર. એકાદ બે જે એક્ઝિટ પોલ હતા 207 કે 209 બેઠકો સુધી આપી રહ્યા હતા, ત્યારે એક્ઝિટ પોલ પર પણ સવાલ ઊભા થયા, કેમ કે 2020માં પણ એક્સિસમાં ઇન્ડિયાનો એક્ઝિટ પોલ ઊંધા માટે પટકાયો હતો. બાદમાં અમુક એક્ઝિટ પોલના થોડા આંકડા ઉપર નીચે પણ થયા. એકાદ બે એક્ઝિટ પોલ એમ હતા કે નહીં, નેક ટુ નેક ફાઇટ છે. એક્સિસમાં ઇન્ડિયામાં 2.5-3% માર્જિન હતું વોટ શેરિંગની દ્રષ્ટિએ મહાગઠબંધન અને એનડીએ, પરંતુ એ 2 કે 3%ની લડાઈમાં જે નેક ટુ નેક સીટ જાય છે, અથવા તો જે 2020માં થયું કે 15 સીટનો ખેલ અને 12,000 મત, આ નક્કી કરી ગયું કે કોણ સત્તામાં બેસશે અને કોણ વિપક્ષમાં બેસશે. શું આ વખતે એ માર્જિન અથવા તો એ સ્થિતિ થોડી વધારે કડવી હશે વિપક્ષ માટે? કેમ કે આંકડાઓ આવશે તો આંકલન એ પણ કરશે, પણ તેના વચ્ચે ભાજપમાં સમર્થકોમાં ઉત્સવનો માહોલ છે. ન માત્ર બિહારમાં ઉત્સવ થઈ રહ્યો છે, ભાજપ કમલમમાં પણ ઉત્સવ થવાનો છે ઢોલ નગારા સાથે, અને પીએમ મોદી પણ 6 વાગે સંબોધિત કરશે. એક પરંપરા રહી છે કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી જીતે અથવા વિપક્ષની કોંગ્રેસ પાર્ટી જીતે તો ઉત્સવ હોય છે. આ જીતનો ઉત્સવ હોય છે, અને જીતનો ઉત્સવ સ્પષ્ટપણે દર્શાવે છે કે જે મહારાષ્ટ્રમાં થયું, એટલે કે શિવસેનાના પહેલા નાના ભાઈ તરીકે બીજેપી હતી, એ જ પરિસ્થિતિમાં જ્યારે બિહારમાં નીતિશ કુમાર જેડીયુના નાના ભાઈ તરીકે બીજેપી હતી. ઇન ટર્મ્સ ઓફ નંબર શું આ ફાઇનલ જ્યારે આંકડો આવશે તો આ આંકડો અકબંધ રહેશે? શું બીજેપી હવે બિહારમાં પણ મોટા ભાઈની ભૂમિકામાં છે? આ એ વાત અલગ છે કે 2024માં જે કંઈ પણ થયું, 400 પારના નારા વચ્ચે બીજેપી પોતાના દમ પર સરકાર ન બનાવી શકી, એનડીએ શબ્દ અમલમાં આવ્યો. ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારના ટેકાથી સરકાર બની અને લલ્લનસિંહથી માનીને ઘણા બધા મંત્રીઓ પણ બન્યા. તો બે મહત્વપૂર્ણ પક્ષ જ્યારે ટેકો કરે એનડીએને સરકાર બનાવવામાં, તો બિહારમાં હજુ પણ એ સવાલ અકબંધ છે. જ્યારે કે એનડીએ સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર ન કરે અથવા ઉમેદવાર જાહેર ન કરે, નીતિશ કુમારની જે ઇનિંગ રહી છે સળંગ 20 વર્ષ સુધી એક હથ્થું શાસન, એ પછી આરજેડીની સાથે સરકાર હોય કે પછી એનડીએની સાથે સરકાર હોય, અને એનડીએ સામે જે મહાગઠબંધન 2020થી ઊભું થયું, કેમ કે લેફ્ટમાં પણ જે અલગ અલગ પાર્ટીઓ છે, સીપીઆઈ માલે, સીપીઆઈએમ, અને આ વખતે વીઆઈપીના મુકેશ સહની પણ આવ્યા. સીમાંચલમાં એઆઈએમઆઈએમ જે ગઈ વખતે 5 સીટનું ગણિત બગાડી ગઈ હતી, એ કેટલું ગણિત બગાડશે? ભલે સીટ્સ મળે કે ન મળે, પરંતુ તેમનો વોટ શેર પણ મેટર કરે છે. ગયા વખતે 800થી લઈને 4 કે 5,000 સુધીના માર્જિનમાં ઘણી બધી સીટો ગઈ. દિલીપ પટેલ આપણી સાથે છે. દિલીપભાઈ, એક તરફ એક્ઝિટ પોલ આવે છે, એક તરફ મુદ્દાઓ હોય છે, એક તરફ ઘરે ઘરે તેજસ્વી નોકરીઓની વાત કરે છે,
ત્યારે પણ સવાલ ઊભો થાય કે શું એ સ્થિતિમાં સરકાર હોય છે? કેમ કે જ્યારે વાયદાનો પટારો ખોલવા બેસે નેતાઓ ચૂંટણી સભાઓમાં, તો એ વાયદા તો જનતાના ટેક્સના પૈસે જ થાય છે, ભલે ઉપકાર કરતા હોય એ પ્રકારનો ટોન હોય છે. અને બીજી તરફ કટ્ટાથી માંડીને જંગલરાજ 20 વર્ષ પહેલાનું આ મુદ્દો ચાલ્યો, યોગી આવે છે યુપીથી, અખિલેશ યાદવ આવે છે, અખિલેશ યાદવની પાર્ટી લડી નહોતી રહી અને આરજેડી મહાગઠબંધનને સમર્થન કરી રહી હતી. તો આમાં જંગલરાજ તો ચૂંટણી દરમિયાન પણ હતું મોકામામાં. બિહારની જે જનતા છે તેને પોલિટિકલી અવેર મનાય છે. 2020માં એવી કોઈ વેવ ન હતી અને 2020માં વિપક્ષ ક્યાંય હતું પણ નહીં. પણ એકમાત્ર જે નોકરી આપવાનો વાયદો હતો એના કારણે નીતિશ કુમાર અને એનડીએ બીજેપી એ હચમચી ગઈ. બહુ નેરો માર્જિનથી આરજેડી અને મહાગઠબંધન વિપક્ષમાં બેઠ્યું. પણ આ વખતે આટલું મોટું માર્જિન પાછળના આપ કારણો શું માની રહ્યા છો? પહેલા તો જે મતદાન થયું અને જે રીતે લોકોએ આપણી લોકશાહીને જીવંત રાખી છે અને ફરી એકવાર એનડીએને સત્તા પર આવી છે, તો ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ છે. અહીંયા આપણે ગુજરાતમાં પણ 3 વાગે ઉત્સવનું મોટું આયોજન પણ થયું છે. તો આ લોકશાહીની જીત છે, લોકોની જીત છે એવું આપણે માનીએ અને એ દેખાઈ પણ રહ્યું છે. નાના જે વોટ કાસ્ટિંગ જે થયું, જે પર્સન્ટેજ છે એને પણ આખા દેશમાં મેસેજ આપ્યો કે લોકશાહીનો જે તહેવાર આપણે ગણતા હોઈએ તો તમારો એક એક મત કેટલો ઇમ્પોર્ટન્ટ છે, લોકોએ મત આપવો જોઈએ, જેને પણ આપો. હા, મત આપવો જોઈએ. યસ, વાત સાચી છે. તો આ જે થયું એ ખરેખર એક લોકશાહીનો વિજય છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. ને કારણ કે લોકો જ સરકાર બનાવતા હોય છે, રાજકીય પક્ષોને મત આપીને, ઉમેદવારોને મત આપીને, અને એના મુદ્દાઓને ધ્યાનમાં લઈને મોટા ભાગે મતદાન કરતા હોય છે કે કયા પક્ષ આપણા માટે સારો છે. તો બિહારના લોકોને એવું લાગે છે કે ભાઈ એનડીએ એના માટે સારું છે, નીતિશ કુમાર એના માટે સારું કામ કરશે અને એટલા માટે મત આપ્યા છે અને એમાં જીત પણ થઈ છે. તો આ જે તમે કહ્યું કે મુદ્દાઓ જે ત્યાંનું જે તમે વાત કરી બિહારમાં ગુંડારાજ કે આ તે તમે જે વાત કરી, તો એમાં એ તો 20 વર્ષ પહેલાની વાત છે પ્રવીણભાઈ. 20 વર્ષ પહેલા ની વાત હતી કે જો ફરીથી તમે એ લઈ આવવા માંગો છો તો ત્યારે નેતાઓ જુદા હતા અને અત્યારે નેતાઓ જુદા છે. અત્યારે એક બાજુ જે આપણે જોઈએ છે એનડીએમાં મોટાભાગના જે નેતાઓ હતા એ 70 વર્ષ ઉપરના મોટાભાગના હતા, જ્યારે સામેની બાજુ હતા એ એકદમ યંગ હતા. 3 જે મહત્વના કહી શકાય એવા નેતાઓ જે હતા મહાગઠબંધનમાં, તો એ યંગ હતા. તો આમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ એક બાજુ જે પાકટ વયના મોટી ઉંમરના વયોવૃદ્ધ નેતાઓની એક બાજુ પક્ષો હતા, નેતાઓ હતા, બીજી બાજુ યંગ જે કહી શકાય એ પ્રકારના હતા. તો લોકોએ જે પસંદગી કરી છે એમાં જે પરિપક્વ અને નિવડેલા જે નેતાઓ જે છે એના ઉપર પસંદગી કરી છે એવું પહેલી નજરે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જ્યાં સુધીનું જંગલરાજની વાત આવે છે પ્રવીણભાઈ, તો જંગલરાજનો મુદ્દો એવું કહેવામાં આવે છે કે એ અસર કરી ગયો છે. પણ જંગલરાજમાં જે હતું એના બદલે અત્યારે તો આખી નવી પેઢી આવી ગઈ છે. એને જંગલરાજ પણ જોયું નથી. બિહારમાં 50 લાખ જે મતદારો હતા એ પહેલી વખત મતદાન કરવાના હતા અને એને તો ક્યારે જંગલરાજ જોયું નથી. દિલીપભાઈ, આ બહુ જરૂરી છે કોઈ પણ રાજ્યની ચૂંટણી માટે કે પાર્ટીઓ કોઈ પણ હોય, આમાં એવું છે વાયદાથી માની જે પરસેપ્શનની લડાઈ છે, પરસેપ્શનની લડાઈ જે જીતે, વોટ જે કન્વર્ટ થાય, ભીડથી હંમેશા ચૂંટણીઓ જીતાતી નથી, એ દરેક ચૂંટણીઓ નક્કી કરે છે. પણ આ તો એવું થયું ને, દરેક પોલિટિકલ પાર્ટી જે વાત કરે છે, પરસેપ્શન બનાવે છે, દરેક પોલિટિકલ પાર્ટી, સત્તા પક્ષ વિપક્ષ બધા જ, કે એક મીઠાઈનો પીસ જે છે, ઢેફલું છે આપણે કહીએ, એમાં ચાંદીની વરખ છે, ચાંદીની વરખ પર મોહી જવાનું વધારે પસંદ થાય છે. અને બીજી તરફ જે મીઠાઈમાં સિંગોડાની કેટલી મિલા, સિંગોડાનો લોટ કેટલો છે, લાટો કેટલો છે, હું એટલા માટે કહી રહ્યો છું કેમ કે આમાં કોઈ પક્ષ બાકાત નથી. જે પરસેપ્શન બિલ્ડિંગની જે વાત આવે છે કોઈ પણ ચૂંટણીમાં, અને પરસેપ્શન બિલ્ડિંગમાં જેનું પરસેપ્શન કામ કરી ગયું, એ વિપક્ષ હોય, સત્તા પક્ષ હોય, રાજ્યની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, એ બહુ જરૂરી છે. કેમ કે જ્યારે આ ચૂંટણીઓમાં જે આપણે વાયદા કે જે વાત કરતા જોયા, એનડીએ અને બીજેપીએ, જેડીયુએ બધાએ ભેગા મળીને 30,000 કરોડની આસપાસ અમુક મહિનાઓમાં, અમુક ગાળાઓમાં જાહેર કરી દીધા બિહાર માટે. સ્પેશિયલ પેકેજની વાત જ્યારે વડાપ્રધાન, જ્યારે નીતિશ કુમાર નહોતા એનડીએમાં, આરજેડી અને નીતિશ કુમાર સાથે મળીને લડી રહ્યા હતા, ત્યારનો એ વિડીયો પણ આજકાલ સૌને કંઠસ્થ હશે કે બિહારના સ્પેશિયલ પેકેજની સતત માંગ ચાલી રહી છે, કેટલા કરોડ, 50,000 કરોડ, 60,000 કરોડ, 70,000 કરોડ. તો આ જે પરસેપ્શન બિલ્ડિંગ છે, પરસેપ્શન બિલ્ડિંગમાં
એવું કહેવાય કે વોટ ચોરીથી લઈને SIR થી લઈને એ વિપક્ષનું પરસેપ્શન છે કામ ન આવ્યું, અને બીજી તરફ જે લાભાર્થીવાળી યોજનાઓ છે એ બધી જ વસ્તુઓ લોકોના ઘરે ઉતરી અને એ હિસાબથી લોકોએ પોતાની સરકાર પસંદ કરી. આ વાત સાચી, પરસેપ્શન ઉપર ચાલતું હોય છે અને જે વાયદાઓ અને રાહતો આપવાની વાતો કરતા હોય છે, લાભો આપવાની વાત કરતા હોય છે. તો આવો જ એક લાભ હતો કે જે 10,000 રૂપિયા જે એક દરેક કુટુંબમાં એના આપવામાં આવશે, એ પણ જાહેરાત હતી. તો આવા તો અનેક મુદ્દાઓ છે, અનેક બાબતો જાહેર કરેલી છે, વચનો આપવામાં આવે છે, મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે, કેમ્પેનના મુદ્દાઓ બનાવવામાં આવે છે, જાહેર ખબરોમાં જે સ્લોગન્સ મૂકવામાં આવે છે. તો આ બધી અસર તો થતી જ હોય છે, એમાં કોઈ સવાલ નથી, એની સૌથી મોટી અસર પણ હોય છે. પરંતુ જ્યારે એનું એનાલિસિસ કરવામાં આવે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી કે 11 વર્ષ પછી કે 12 વર્ષ પછી, તો એ જે વચનો આપવામાં આવ્યા હતા એ વચનો ખરેખર પરિપૂર્ણ થયા છે ખરા? સવાલ એ આવીને ઉભો રહે છે. જ્યારે આ વિચાર કરવામાં આવે છે ત્યારે લોકો એ પોતાનો મત બાંધતા હોય છે કે કોને મત આપવો. તો આપણે જોઈએ છે કે જે 2001 થી 2012 સુધી ગુજરાતમાં જે સરકાર રહી, તો એમણે જે વચનો આપ્યા હતા એમાં મોટાભાગના વચનો તો પૂરા નથી થયા, મોટાભાગની સરકારની જાહેરાતો તો પૂરી નથી થઈ. તો આ જે વાત આવે છે કે ભાઈ અમે આ આપીશું, લોકો એનાથી, મતદારો એનાથી પ્રભાવિત થઈ જાય અને જઈને મત આપી આવે, પરંતુ પછી શું? એ જો મતદારો વિચારતા થાય કે નહીં આનો ભૂતકાળ શું છે, કયા વચનો આપ્યા હતા, આપણે એ ફૂલફિલ કર્યું છે ખરું? તમે જે હમણાં કહ્યું કે 30,000 આપું, 70,000 કરોડ આપું કે 1 લાખ કરોડ રૂપિયા આપું, એ જે વાયદો હતો પરિપૂર્ણ થયો છે ખરો? તો મતદારો તો વિચારતા હશે ને કે આ 10,000 આપણને આપવાની વાત કરે છે, આપણા ખાતામાં જમા કરાવવાની વાત કરે છે, અને જંગલરાજની વાત કરી હતી કે ફરી જંગલરાજ આવશે, લોકોને ગભરાવાથી લઈને આવતે બધી જે મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે. તો આ બધા મુદ્દાઓ જે છે ચૂંટણીમાં દરેક પક્ષ મુદ્દા હોય છે, એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે RJD કોઈ પણ હોય, તો એ તમામ પોતાના મુદ્દાઓ રજૂ કરતા હોય છે, પરંતુ એમાં સફળ નથી થતા હોતા. ઘણી જગ્યાએ આપણે જોયું છે. તો આપણે જોઈએ પ્રશાંત કિશોર, જુઓ પ્રશાંત કિશોર છેલ્લા 4 વર્ષથી આખા બિહારને ગમરોડી રહ્યા હતા, દરેક ગામથી લઈને દરેક નાના શહેરોમાં જઈને પોતે કેમ્પેન કરતા હતા. તો એમને કેટલી બેઠકો મળી? તો સવાલ એ છે કે એમના મુદ્દાઓ આ બધા જ કરતા બહુ સારા હતા. એમણે જે વાત કરી હતી કે બિહારને આગળ લઈ જવા માટે શું કરવું જોઈએ, એ જે મુદ્દાઓ રજૂ કરેલા હતા, તો બાકીના જે 12 પક્ષો છે એના કરતા પ્રશાંત કિશોરના મુદ્દાઓ એકદમ મજબૂત હતા કે જે ખરેખર જો એનો અમલ થાય ને એની સરકાર બને તો એના કારણે આખા બિહારનું કલ્યાણ થઈ શકે એવું હતું. તો એ તો લોકોએ સ્વીકાર્યું નથી. તો આમાં મૂળ વાત એ આવે છે, આ બધું જ ગણતરી કરીએ કે ખરેખર મુદ્દાઓ અસરકારક હોય છે ખરા? લોકો સ્વીકારતા હોય છે ખરા? કે બીજું બધું જોતા હોય છે કે પછી બીજી કોઈ કરામત હોય છે? એ સવાલ આવીને ઉભો રહે છે પ્રવીણભાઈ. જી, પણ તો આમાં નાના ભાઈ મોટા ભાઈની ભૂમિકા જે હતી મહારાષ્ટ્રમાં, આપણે જાણીએ છીએ કે શું થયું. અને યોગેશ સુરગર ને હમણાં આપેલાની ડિબેટમાં સાંભળી રહ્યા હતા કે વિપક્ષ પણ એવું છે કે જ્યાં જીતે ત્યારે ઠીક છે કે ઈવીએમમાં કંઈ વાંધો ના હોય, જ્યારે આ પ્રકારની સ્થિતિ આવે ત્યારે ઈવીએમ ઉપર દર વખતે સવાલ ઉઠતા આવે. ઇલેક્શન કમિશનમાં ઇલેક્શન કમિશનર જે કંઈ પણ પ્રેસ કોન્ફરન્સો થઈ ખોખારીને એફિડેવિટની વાત કરી રહ્યા છે. આ ઇલેક્શન ફેર એન્ડ ફ્રી કરાવવાની જવાબદારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની છે. ઇલેક્શન કમિશનર ભૂલી ગયા છે. એક અપવાદ જે ગણાવું કે જ્યાં કદાચ કોઈ ઉમેદવાર જીત્યો હતો, આઈ થિંક મહારાષ્ટ્ર જીત્યો હતો અને પોતે કહ્યું કે ના, હું આટલા માર્જિનથી નહીં વધુ માર્જિનથી જીતી શકું, ફરીથી મને ડાઉટ છે કે તમે ફરીથી ઇલેક્શન કરાવો. અને જ્યારે કોઈ મચક ન આપવામાં આવી તંત્ર દ્વારા, ત્યારે જાતે એક ડેમો ઊભો કર્યો અને રોકવામાં આવ્યો. એટલે એવું નથી કે હારેલા જ સવાલ ઉઠાવે છે, જીતેલા પણ સવાલ ઉઠાવે છે. હવે આ નાના ભાઈ મોટા ભાઈની ભૂમિકામાં અત્યારે જે નંબર ચાલી રહ્યા છે, બીજેપી 82, JDU 82, શું મેસેજ જઈ રહ્યો છે બિહારની ધરતીથી રાષ્ટ્રીય રાજનીતિમાં? રાષ્ટ્રીય રાજનીતિ બિહાર ઘણું બધું કહી જાય છે, ઘણું બધું કહી જાય છે. બિહારમાં જે કંઈ થયું છે તે, કારણ કે આટલું જંગી મતદાન અને આટલી જંગી બેઠકો સાથે જે રીતે એનડીએ સત્તા ઉપર આવી રહ્યું છે, ફરીથી નીતિશ કુમાર મુખ્યપ્રધાન બનવાના છે, એમાં તો કોઈ સવાલ ઉભો થતો નથી. અને નાયબ મુખ્યપ્રધાન કદાચ બની શકે કે ભારતીય જનતા પાર્ટીમાંથી હોઈ શકે છે. તો આ એક મેસેજ તો સ્પષ્ટપણે જાય છે કે તમે
ચૂંટણીમાં ગમે તે મુદ્દા આપો, ગમે તેટલા સારા મુદ્દાઓ આપો, પરંતુ લોકો એક નક્કી કરીને બેઠા હોય છે કે કોને મત આપવું, એ આનું એક તારણ નીકળે છે. અને બીજા ઘણા બધા ટેકનિકલ થી બીજા ઘણા બધા તારણો નીકળે છે. પરંતુ મારી દ્રષ્ટિએ આ બધાની અંદર જે કંઈ હવે આખા દેશમાં જે કંઈ કરવાની જરૂર છે એ ખરેખર બેલેટથી મતદાન થવું જોઈએ. ભલે એકાદું બૂથ ઉઠાવીને લઈ જતા હોય તો એની સામે લોકો જુએ તો છે કે બૂથના મત કોઈ ઉઠાવીને લઈ ગયું, બૂથ કેપ્ચરિંગ કર્યું, વોટએવર જે કંઈ કરેલું હોય. નહીં દિલીપભાઈ, અહીંયા પહેલા અગાઉ જે જંગલરાજ કે એ સમયની વાત હતી, આપણી પાસે સીસીટીવી થી માંડીને કશું હતું નહીં ને. આ વખતે સર્વેલન્સ થી માંડીને બધું જ છે, અને એ ટેકનોલોજીનો લાભ વિશ્વભરને, દેશને પણ મળી રહ્યો છે, સરકારને, જનતાને પણ મળી રહ્યો છે. મળવો જોઈએ, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થયો છે. પણ એ ટેકનોલોજીના માધ્યમથી ચંદીગઢમાં ચોરી પણ પકડાઈ છે. ચોરી પકડાય છે તો બૂથ લૂંટાતું પકડાવવું જ જોઈએ. આજે પરિસ્થિતિ ઊભી થઈ છે, કાયદો વ્યવસ્થાના દરેક વખતે સવાલ ઊભા થાય તો એક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સ્મૂથલી થાય. આપણે જે ઉત્સવની વાત કરીએ છીએ, લોકશાહીનો ઉત્સવ, પણ લોકશાહીના ઉત્સવમાં મારધાડ ન હોય, એમાં મર્ડર ના હોય. એટલે એ બધી જ જે ઘટનાઓ બની રહી છે, ઘટનાઓ બને તેમ આમ તો પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું હોય છે, એ ભાગ ન બને આ લોકશાહીના ઉત્સવનો. શું એ તરફ પણ વિચારવું પડશે સમય સાથે? કેમ કે આટલો મોટો દેશ છે, આટલા મોટા રાજ્યમાં જ્યારે ચૂંટણીઓ થતી હોય, અપકમિંગ ક્યાંય પણ ચૂંટણીઓ આવે, કદાચ એ લાગે છે કે એ પ્રાયોરિટીમાં હોવું જોઈએ કે જેથી જનતામાં પણ ડર ન રહે, ન સત્તા પક્ષનો ન વિપક્ષનો. સ્વાભાવિક છે કે ટેકનોલોજીની તમે વાત કરી, એ ટેકનોલોજી આગળ વધારી શકાય એવું છે. અહીંયા ટેકનોલોજી પૂરી થઈ જાય છે એવું નથી. તમે થંબ ઉપરથી તમારા જે ફિંગરપ્રિન્ટ છે એના આધારે પણ મતદાન તમે કરાવી શકો છો. એ પણ શક્ય છે આજના યુગમાં. આજે એ પણ શક્ય છે. તો તમે સામે ફોટોગ્રાફ્સ પણ છે, ફોટોગ્રાફ્સને પણ વેરીફાઈ કરી શકે એ પ્રકારની ટેકનોલોજી આપણી પાસે છે. તો એ જે બોગસ મતદાન જે થાય છે એને અટકાવી શકાય એવું છે, નથી અટકાવી શકાય એવું નથી. પરંતુ આ જે ટેકનોલોજી છે એને એક ડગલું આગળ પણ લઈ જઈ શકાય એમ છે પ્રવીણભાઈ, કે માનો કે હવે જે એસઆઈઆર જે શરૂ કર્યું છે તો એમાં જે મતદાર યાદી હવે બનવાની છે એ મતદાર યાદી સંપૂર્ણપણે ડિજિટલ પણ બનાવવામાં આવે. હાર્ડ કોપી બનાવો, એમાં કોઈ સવાલ નહીં, એના ફોટોગ્રાફ સાથે જે કંઈ રાજકીય પક્ષોને તમારે આપવાની છે આપો, પરંતુ દરેક વિધાનસભા દીઠ આજે મતદાર યાદી બની રહી છે એ વિધાનસભા દીઠ એની જે ડિજિટલ સ્વરૂપમાં એની એક કોપી પણ મૂકવામાં આવે કે જેથી કરીને એને સર્ચ કરીને કોઈ પણ વ્યક્તિ સર્ચ કરીને જોઈ શકે કે ભાઈ કયા મતદાર કેટલા છે, અને બીજી કોઈ એસેમ્બલીમાં એ જ પ્રકારનું નામ ધરાવતું કોઈ બૂથ કોઈ મતદાર છે કે કેમ, એક જ મકાનમાં કેટલા મતદારો રહે છે એ પણ એના શોધી શકાય છે. એ હાર્ડ કોપીમાં શોધવું બહુ મુશ્કેલ છે, મહિનાઓ નીકળી જતા હોય છે, જે રીતે રાહુલ ગાંધીએ કરેલું એ. તો ડિજિટલ સ્વરૂપમાં મતદાર યાદી હોવી જોઈએ. હવે જે કંઈ થઈ રહ્યું છે એસઆઈઆરમાં એ પહેલું કામ એ કરવાની જરૂર છે. અને પ્રવીણભાઈ બીજું કે હવે જે કંઈ ડિલિમિટેશન થવાનું છે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી, કદાચ નવી બેઠક વ્યવસ્થા સાથેની ચૂંટણી થશે, જે રીતે એની મુદત પૂરી થઈ રહી છે એ રીતે જોતા, તો ત્યારે જે અત્યારે 182 આપણે બેઠકો છે વિધાનસભાની, એ વધીને 220 કે 230 થઈ શકે છે. તો એ જે બેઠકો વધવાની છે એ કયા આધાર ઉપર, કયા બેઠકમાં કોને ઉમેરવા છે, લોકોનો અભિપ્રાય લઈને કે કયા લોકો કઈ વિધાનસભામાં જવા માંગે છે, એનું જે લોક આધારિત એક માળખું ગોઠવવું પડે એવું છે. જો એ નહીં ગોઠવાય તો રાજકીય પક્ષો, જે ખાસ કરીને જે સત્તા પર હોય, કોઈ પણ રાજ્યમાં સત્તા પર હોય, તો એ પોતે મનમાની રીતે એની બેઠકોની ગણિત, ખાસ કરીને જ્ઞાતિવાદ આધારિત ગણિત ન ગોઠવે. અને આ ઓપિનિયનની વાત છે. હું સામાન્ય ઉદાહરણ યાદ દેવડાવી દઉં. જે ઉડાનો પ્રશ્ન હિંમતનગરમાં ચાલી રહ્યો છે ને ગામ કહી રહ્યા છે મારે ઉડામ નથી જોડાવવું, આ છેલ્લા 8-10 વર્ષથી પ્રશ્ન ચાલી રહ્યો છે. ઓપિનિયન લેવાયો હોત તો આ નોબત જ ન આવી હોત. એટલે જે ઓપિનિયનની વાત જે છે, કેમ કે જ્યાં તમે જાઓ છો, કેમ કે જનતા માટે જ છે, જનતાના પૈસે તો તાગરદિનના છે કોઈ પણ સરકારોમાં, અને આ બધી પ્રક્રિયા જનતાના ટેક્સના પૈસે જ થઈ રહી છે. તો જનતાને શું જોઈએ છે? એક ઓપિનિયન હોવો જોઈએ. ઓપિનિયન દરેક પ્રક્રિયામાં શું લેવાય છે કે નહીં એ પણ એક સવાલ છે. આજકાલ એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. મારા જ બિલ્ડિંગમાં જે એક વ્યક્તિ બેસી રહ્યા છે એ શિક્ષક નથી, જે શિક્ષિકાની જવાબદારી સોંપાય છે એના પતિ છે. કેમ કે ખુદ શિક્ષિકા ભણાવે કે પછી આ બધી પ્રક્રિયા કરવા જાય, આ દરેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ નથી પહોંચી વળાય. એમ આપણે જે મેન પાવરની વાત કરીએ છીએ
જે આપણે હા. બધી જ વસ્તુઓ સ્ટ્રીમલાઇન કરવાની વાત કરીએ છીએ, વિચાર બહુ સારો છે, પણ એના ઇમ્પ્લિમેન્ટ કરવા માટે શું આપણી પાસે મેન પાવરથી માંડીને બધી વસ્તુઓ પણ હોવી જોઈએ? એ પણ જરૂરી છે ને. લોકો શહેરોમાં મૂંઝવણમાં છે કે કયું ખાનું ભરવાનું કયું નહીં. એના કોઈ સેમિનાર શું થયા છે એટલા પૂરતા? જ્યારે આપણે અવેરનેસની વાત, આ શહેરી જનતાની વાત થઈ રહી છે, ગામડામાં કોણ પૂછશે? જેને આપણે લોકશાહીના તહેવારની ભાગીદારી અને બધાએ ઇન્ક્લુઝિવલી બધાએ પાર્ટિસિપેટ કરવું જોઈએ, કરવું જ જોઈએ. પણ અહીંયા સવાલો એટલા હોય છે સામે જવાબ પ્યોર નથી મળતા. તો આ પ્રક્રિયા સ્ટ્રીમલાઇન કરવા માટે શું કદાચ એ પણ સાથે સાથે વિચારવું પડશે, મેન પાવર ખાસ તો? વાત સાચી છે. મેન પાવરમાં પણ વિચારવું, આપણી પાસે ટેકનોલોજી છે, ઓછામાં ઓછા મેન પાવરમાં ઘણું બધું કામ થઈ શકે એમ છે, નથી થઈ શકે એવું નથી. પરંતુ સવાલ એ છે કરે કોણ? આ તમે જે વાત કરી કે શિક્ષિકાઓ જે હોય છે, એમાં મોટા ભાગની જે શિક્ષિકાઓ છે એના પતિ કામ કરી રહ્યા છે. રાતના સમયે જયારે ઘરે આવે ત્યારે એને જે ફોર્મ સ્કેન કરવાનું હોય છે, એ સ્કેન કરવાનું કામ એના પતિ કરી રહ્યા છે. મેં ઘણા બધા ઉદાહરણો જોયા. એટલે તમારી વાત સાચી છે. ભરવાનું કામ એના પતિઓ કરી રહ્યા છે. હું મારી જ સોસાયટીની વાત કરું છું. બીજા શું કરે? રાત્રે 12 થી 12, રાત્રે 12 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરવાનો હોય. સાથે હમણાં એક્ઝામ્સ પણ આવી રહી છે, તો ભણાવશે કોણ? વાત સાચી છે તમારી કે એમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે, નથી થઈ શકે એવું નથી. પણ મૂળ સવાલ એ છે કે એમાં કોણ અપનાવે, કઈ રીતે કરે ને કોણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે, એ સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે ને. ટેકનોલોજી તો છે, કરવી જોઈએ, એમાં કોઈ સવાલ પણ નથી. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ અત્યારે એ જે ટેકનોલોજી છે એનો સારી રીતે ઉપયોગ થઈ શકે. માનો કે આ તમે અત્યારે જે ખેડૂતોની જે સર્વેની કામગીરી ચાલી રહી છે, તો એની એક એપ્લિકેશન હોય. જ્યારે વાવેતર થાય ત્યારે જ ખેડૂત પોતે જ પોતાના ખેતરનો ફોટો પાડીને લોકેશન સાથે હવે તો શેર કરી શકે એમ છે કે એને કયો પાક વાવેલો છે, અને એ એપ્લિકેશનમાં એ નાખી દે, ત્યાં એને સર્વે થઈ જાય છે. અત્યારે જે આંકડાઓ આપવામાં આવે છે એ મેન પાવર આધારિત છે. અંદાજે અડે સટ્ટે કહી દે છે કે ભાઈ આટલા મગફળીનું વાવેતર થયું છે, આટલું કપાસનું વાવેતર થયું છે. પણ ખેડૂતોને ખેતરે કોણ જાય છે? તલાટી તો જતા નથી, તો સર્વે કરે છે કોણ? એટલે કે તલાટી 7 ગામ સંભાળતા હોય, ક્યાંથી જાય સાહેબ? ગ્રામ સેવક 20 ગામ સંભાળતા હોય, ક્યાંથી જાય સાહેબ? આ વાતો જે થાય છે ને અધિકારીઓ દ્વારા આવામાં હોય છે, પ્રેક્ટિકલી તમે જાઓ તો વીસી પણ ના પાડે છે ને પ્રક્રિયા નથી કરવી. આનાથી મોટો તમાચો શું હોય સિસ્ટમમાં? આ ફેક્ટ છે ને, આ કેવું પડશે. હા પ્રવીણભાઈ, તો એ સિસ્ટમ ઊભી કરી શકાય એવું છે. ખેતરમાં ખેડૂત પોતે ઊભા રહીને એના લોકેશન સાથે, સેટેલાઇટ ઇમેજીસ સાથે એ અત્યારે પોતે એપ્લાય કરી શકે એમ છે. માત્ર ખેડૂત જ નહીં, આ રીતે મતદારમાં કેમ ન થઈ શકે એમ છે. હા, એસઆઈઆર માં પણ થઈ શકે એમ છે. તો આ બાબત છે, પરંતુ ટેકનોલોજીમાં કોણ આપણે સવાલ એ આવીને ઉભો રહે છે કે એમાં સક્સેસ જાય કે કેમ. આપણે ગુજરાતમાં શરૂ કર્યું હતું ઓનલાઈન વોટિંગનું, નવરંગપુરામાં મોડેલ પણ ઉભું કર્યું હતું નવરંગપુરા વોર્ડમાં, તો એ સક્સેસ નથી થયું. રાજ્ય ચૂંટણી પંચ એમાં સક્સેસ નથી ગયું. 70 કરોડ રૂપિયામાં ડૂબી ગયા ઓનલાઈન વોટિંગની સિસ્ટમ ઊભી કરવામાં. એમણે પ્રયત્ન કર્યો ગાંધીનગરમાં, એક ને અમદાવાદમાં, બે વોર્ડ એવા નક્કી કર્યા હતા કે જ્યાં કરવું, અને એનો ડેટાબેઝ ઉભો કર્યો. તો રાજ્ય ચૂંટણી પંચે એ બધું જ અત્યારે 70 કરોડ રૂપિયા લોકોના ધોવાઈ ગયા. તો આ જે સિસ્ટમ તમે ઊભી કરો તો એની વિચારણાપૂર્વક, ગણતરીપૂર્વક બધું થઈ શકે એવું છે, નથી થઈ શકે એવું નથી. પરંતુ કરે કોણ? એનો અમલ કોણ કરે? અને અમલ કરે તો એમાં રાજકીય ફાયદાઓ કોને મળે એમ છે, એની પેલી ગણતરી કરવામાં આવે છે. તો આ બધા મુદ્દાઓ તો છે જ પ્રવીણભાઈ, એમાં કોઈ સવાલ નથી. ઓકે, ધન્યવાદ. મુદ્દાઓ તો ઘણા બધા છે, પણ સમય સાથે કદાચ જે પણ રાજકીય પક્ષો આવતા રહે, જતા રહે, સત્તામાં વિપક્ષમાં હોય, એને વિચારવું તો પડશે, કેમ કે જનતા સુધી જવાનું છે. તો જનતાને પણ એટલી જ રાહત રહે, માત્ર ચૂંટણી રેલીઓ પૂરતી નહીં. અને ચૂંટણી રેલીઓમાં દરેક પક્ષ ભીડ પણ કઈ રીતે ભેગી કરે છે એ સૌ જાણીએ છીએ. જમીન પર જે પત્રકારો જાય છે અથવા તો જે ઇનપુટ્સ મળતા રહે છે, જે આક્ષેપો લાગે છે, એ આપણી સૌની સામે છે. તો આ પ્રક્રિયા સ્મૂથલી થવી જોઈએ. બિહારમાં પિક્ચર ક્લિયર છે દિલીપભાઈ, અને કદાચ અહીંથી ઘણા બધા મેસેજ જશે વિપક્ષ માટે પણ અને સત્તા પક્ષ માટે પણ. અને જ્યાં નાના ભાઈ મોટા ભાઈની ભૂમિકામાં છે, આ નંબર છેલ્લે કેટલે અટકે છે તેના પર પણ નજર બનેલી છે. અને સતત મેરેથોન કવરેજ યથાવત છે. એક બ્રેક માટે રોકાઈશું. ધન્યવાદ દિલીપભાઈ, જીએસટીવીમાં જોડાયા. બ્રેક બાદ કવરેજ યથાવત.